જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન. અત્યારે આપણે ગુરુપ્રકાશ સાહેબની સાથે બેઠેલા છીએ અને એમના ધર્મપત્ની ગંગાદેવી ની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે. અત્યારે હેમંત ચૌહાણ સાહેબના જે ભજનો પણ સારા ગાય છે. અત્યાર સુધી મુવમેન્ટ જે વિચારધારા જે છે, ઘણી વખત આગળ વિચારધારા આપણી ચાલુ તો થઈ હતી, શરૂઆત થઈ હતી બાબા સાહેબ આંબેડકર, જ્યોતિરાવ ફૂલે કે સાવિત્રીબાઈ ફૂલે, પછી માન્યવર કાંશીરામ સાહેબ, પણ આ પેઢી દર પેઢી આગળ કેમ નથી વધતી? તેનું મુખ્ય કારણ આમાં ગુરુપ્રકાશ સાહેબે અમને જણાવ્યું કે એનું મુખ્ય કારણ મહિલાઓ છે, કે મહિલાઓને આપણે કોઈ દિવસ વિચારધારા તરફ આપણે લઈ નથી ગયા. પુરુષો તો કાર્યક્રમોમાં જાય જ છે, પણ મહિલાઓને કોઈ દિવસ એ લોકો કાર્યક્રમમાં લાવતા નથી. એની કારણે જે વિચારધારા બીજી પેઢી સુધી જવી જોઈતી હતી એ જતી નથી. અને ગંગાદેવી ગુરુપ્રકાશ સાહેબના પત્ની છે, એ આપણને વધારે થોડી માહિતી આપશે. જે આ લોકો એમ કહે છે કે ગ્રહણ થાય તો ગોળાના પાણી ખાલી કરી નાખવા, અથવા જો દીકરી દીકરો આવ્યા હોય તો એને ક્યાં નાખવા જવા ગ્રહણમાં? તો ગોળાના એ તો મફત આવે છે પાણી, નગરપાલિકાનું આવે છે, એટલે એ ખાલી કરી નાખવાનું. તો ઘીના ડબ્બા, તેલના ડબ્બા એ તમે ખાલી કરી નાખો. ટીપડા ભર્યા હોય અનાજના, દાળ ભાત, ઘઉં, બાજરી, એ ખાલી કરી નાખો ને. તો એ તો ખાલી કરવું નથી આ લોકોને. અને કે જો બાળક હોય પેટમાં અને જો ગ્રહણ જોયું હોય તો જે ખોટ કાપડવાળું આવે. પણ મારો છેલ્લા નંબરનો બાબો હતો અને મેં ગ્રહણ જોયું હતું, એ મારો બાબો તારે સારામાં સારો બાબો છે મારો. મેં તો ભલે મારા છોકરો ખોટ કાપડનો આવે, સારામાં સારો છે મારો બાબો. ખૂબ જ સરસ અંધવિશ્વાસ અને જે પાખંડ જે મહિલાઓમાં જે ફેલાઈ રહ્યો છે તેના વિશે બહુ સરસ માહિતી આપી ગંગાદેવી. હવે આપણે ઇન્ટરવ્યૂ અહીંયા પૂરું કરીએ છીએ અને ગુરુપ્રકાશ સાહેબનો આભાર માનીએ છીએ કે આપણને જે સત્યવાણી, જે તથાગત બુદ્ધિ જે કહી ગયા હતા કે સત્યનો ગ્રહણ કરો ને અસત્યનો ત્યાગ કરો, અને અત્યારે જે આપણા ક્રાંતિકારી મહામાનવો જે થઈ ગયા, સંતો થઈ ગયા, એમના રસ્તા પર હવેથી આપણે ચાલવાનું શરૂઆત કરી દઈએ. જય ભીમ, જય મૂળ નિવાસી, જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન.